આ ગાથામાં અજ્ઞાની કર્મના ફળનો ભોગતા જ છે. હા હા એવો નિયમ કયો, એવો નિશ્ચય કયો, એવો નિશ્ચય કયો. નિશ્ચય આ છે. અજ્ઞાની રાગને ભોગવે તે નિશ્ચય છે. હા હા એવો નિયમ કયો. અહીં અભયનું ઉદાહરણ યુક્ત છે. અભયનું તો ઉદાહરણ આપ્યું, પણ એ પ્રમાણે બધા પ્રાણી પ્રકૃતિના સ્વભાવને રાગને વેદે છે. તે આત્માને જાણતા નથી. તે આત્મા અંદર સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ એને એ ઓળખતા નથી, તેમ વેચતા નથી. હા હા ઉદાહરણ અભયનું છે. કેમ કે એ તો કોઈની છોડતો નથી પ્રકૃતિનો, માટે તેના ઉદાહરણ આપ્યું જાય. અભયનો એવો સ્વયંમેવ સ્વભાવ છે. અભયનો તો સ્વયંમેવ સ્વભાવ છે, કર્મને લઈને નહીં. હા સ્વયંમેવ સ્વભાવ છે કે દ્રવશ્રુતનું જ્ઞાન આદિ ભગવાનની વાણી કાને પડી, ધાર્યું આવ્યું કે આમ કે છે, આદિ બાહ્ય કારણો મળવા છતાં હા હા અભય જીવ શુદ્ધ આત્માના જ્ઞાનના ભાવને લીધે જીવ જ્ઞાન તો શુદ્ધ ચૈતન પ્રભુ પ્રત્યક્ષ વસ્તુ પડી છે અંદર. હા હા અનુભવાય રહ્યો છે તો પણ એવી શબ્દ આવ્યો હતો કાલ નહીં. શેમાં આવ્યો હતો? હે હા છઠ્ઠા બોલમાં આવ્યું કે આત્મા અનુભવાય, પ્રત્યક્ષ અનુભવાય રહ્યો છે. અંદર પરમાત્મા આનંદ કંદ પ્રભુ ચિદાનંદ પડ્યો છે. આનંદ એ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે, છતાં તેનો ધ્યાનને લક્ષ્ય કરતો. છઠ્ઠો બોલો હતો ને. 49 છઠ્ઠો બોલ છે નીચે. પોતાથી બાહ્ય ગ્રંથ સ્પષ્ટ અનુભવ રહ્યો હોવા છતાં હા હા કાલ છે આવ્યું જ નહીં. કાલ પોતાથી બાહ્યને ગ્રંથર સ્પષ્ટ અનુભવ રહ્યો હોવા છતાં હા હા ભગવાન અંદર ચૈતન જ્યોત બિરાજે છે પ્રત્યક્ષ. રાગ અને વિકાર એ તો ઉપર ટપકે, તેલના બિંદુ જેમ પાણીના ડોલમાં દેખાય, પણ એ તેલના બિંદુ કઈ પાણીમાં ગયા નથી અને પાણી કઈ તેલના બિંદુ રૂપે થયા નથી. એમ ભગવાન આત્મા પુણ્યને પાપના વિકાર ભાવ તેલ જેવા ચીકણા એ રૂપે આત્મા થયો નથી. પણ છતાં અંતર સ્વરૂપ તો અનુભવાય રહ્યો એવી ચીજ છે, છતાં તેનો આદર તેના ઉપર નથી. એ અવ્યક્ત નો બોલો છઠ્ઠો. શુદ્ધ આત્માના જ્ઞાનને લીધે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. અનંતકાળ વીત્યો, અનાદિકાળ 84 ના અવતાર, એક અવતાર અનંત કર્યા. દિગંબર જૈન સાધુ
પણ અનંતવાર થયો, પણ અંદરમાં રાગની એકતા તૂટીને તોડી નહીં. એ આ દયા દાન વ્રત ભાવત ના નગ્ન પણ એ ક્રિયાથી મુક્તિ થઈ છે. એમ અજ્ઞાનપણે પ્રકૃતિના સ્વભાવને છોડ્યો નહીં. અંદરનો સ્વભાવ, પ્રકૃતિનો સ્વભાવ તો ક્ષણિક છે, ભગવાનનો સ્વભાવ તો તિકાવ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મા, એનો સ્વભાવ તો ત્રિકાળ ધ્રુવ છે. પ્રકૃતિનો જે ક્ષણિક અનુભવાઈને જાય. તો ક્ષણિક પર્યાય બુદ્ધિમાં રાગનું એકનું વેદન છે અજ્ઞાનીને. ચાહે તો જૈનનો સાધુ હો, દિગંબર નગ્ન હોય, હજારો રાણી છોડીને સાધુ થયો, પણ અંદરમાં રાગની એકતા તોડી નથી અને સ્વભાવની એકતા ગ્રહણ કરી નથી. એથી તે અજ્ઞાની છે. એ કર્મનો ભોગતા છે. પંચ મહાવર્ત ને 58 ગુણ પામનારો કર્મનો ભોગતા છે. કર્મની પ્રકૃતિનો એ તો સ્વભાવ છે. પંચ મહાવ્રત, દયા દાન વ્રત, ભક્તિ પૂજા, જાત્રા, એ બધો ભાવ તો રાગ છે. એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. આખરી વાત છે ભાઈ. એ રાગને પોતાનો માનીને અનુભવ્યો છે પ્રકૃતિનો સ્વભાવ. એને પોતાનો સ્વભાવ જાણીને અનુભવ્યો છે. હવેનો એવો સ્વભાવ સ્વયં પોતાની છે, કર્મને લઈને નહીં, જ્ઞાનના અભાવને લીધે. ચૈતન્ય આત્મા આનંદ સ્વરૂપ, તેના જ્ઞાનના અભાવને લીધે કર્મના ઉદયને ભોગવાનો સ્વભાવ આ બદલતો નથી. કર્મના ઉદયને ભોગવાનો સ્વભાવ પલટતો બદલતો નથી. માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં, વગેરે એટલે પંચ મહાવર્ત પાવતો હોય, 28 મૂળ ગુણ હોય, એને માટે ચોકા કરીને લેતો ન હોય, હાર બાર એને માટે કયા હોય એ લેતો ન હોય, તોય પણ અજ્ઞાની છે. કેમ કે એ પ્રકૃતિ રાગ છે, પરતપનો વલણ. એ પ્રકૃતિનો સ્વભાવ તેને જ પોતે અનુભવે છે. આવી આખરી વાત છે. હજારો રાણી છોડે, પંચ મહાવર્ત પાવે, ચામડા ઉતરડીને ખાર કોઈ છાંટે તોય પણ ક્રોધ ન કરે, સ્થૂળ દેખાય તો પણ એ પ્રકૃતિનો સ્વભાવ અનુભવે. પ્રકૃતિના સ્વભાવથી ભિન્ન ભગવાન સ્વભાવ, આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ, જેનો સ્વયંમેવ સ્વભાવ છે, જેમ અભવીને પણ સ્વયંમેવ પ્રકૃતિને અનુભવે સ્વયંમેવ સ્વભાવ છે. એ કઈ કોઈ કર્મને લઈને કે એને લઈને નથી. અભવીનો સ્વયંમેવ સ્વભાવ છે કે પ્રકૃતિને વેદે. એમ આત્માનો સ્વયંમેવ સ્વભાવ છે કે આનંદને જ વેદે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે ભગવાન અંદર. એની સામું જોવાને વખત ક્યાં?
બહારની પ્રવૃત્તિ છોડી પણ અંદરની પ્રવૃત્તિ, પ્રકૃતિનો સ્વભાવ, પુણ્યના ભાવ એ પ્રકૃતિનો સ્વભાવ. હા 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 હા. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા એ સમિત શિખરની, શેત્રુંજય ગિરનારની જાત્રા એ ભાવ રાગ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ નહીં. હા 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 હા. રાગ નક્કી જાય એવું છે કે નહીં? હે રાગ નાખતો નથી એટલે રાગ નાખે છે એટલે કે અંદર એને ખટકી જાય હશે. આવું કરે તો ધર્મ નહીં. એમ પંચ મહાવ્રત પાળે દિગંબર સાધુ નગ્ન મુનિ અચ્છાઈ મૂળ ગુણ જાત્રા કરે. હા હા હા. અને એને માટે કરેલા ચોખાનો હાર પણ લે. એને માટે કરેલા ચોખાનો હાર લે તો વ્યવહારનો એક ઠેકાણા નથી. એ તો નિશ્ચય તો જૂઠું જ છે ને વ્યવહાર એ જૂઠો છે. પણ આ તો એ ન કરે છતાં અંદર પ્રકૃતિ રાગનું વેદની પ્રકૃતિનો સ્વભાવ છે. હા હા હા. શાસ્ત્રની ભાષા બરાબર જાણે છે પણ એનો ભાવ સમજતો નથી. ભાષા જાણે એમ કીધું. એનો ભાવ તો રાગથી ભિન્ન પડી અને આત્માનું વેદન કરવું એ શાસ્ત્રનો ભાવ છે. એ તો આવ્યો કે નહીં? દ્રવસૂત્રો રાગના ઝેરને ઉતારવા માટે નિમિત્ત છે. દ્રવસૂત ભગવાનનું રાગનું ઝેર ઉતારવા માટે નિમિત્ત છે. એ દયાદાન ને ભક્તિના પૂજાનો ભાવ રાગ છે. એ ઝેર છે. ભગવાન અમૃત સ્વરૂપ છે. એ અમૃતથી વિરુદ્ધ ભાવ રાગ છે. એ ઝેરને ઉતારવાને સમર્થ હોવા છતાં પોતે તેને છોડતો નથી. હા હા. આખરી વાત લીધી છે. આ સર્વસ્વ વિજ્ઞાન અધિકાર છે. માટે ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે ક્રિયા પંચ મહાવ્રત પ્રાણ જાય તો એને માટે કરેલો આ લે નહીં. પ્રાણ જાય તો ન આ લે એવી ક્રિયા પણ એ બધો રાગ છે. આત્મા અંદર જે આનંદ સ્વરૂપ છે એની એને ખબર નથી. કાને પડવું મુશ્કેલ છે. વાત કાને ક્યાં પડે છે? આ કરો ના કરો ના કરો ના કરો મજૂરી કરો. ગિરનાર જવાનું, સમિત શિખર જવાનું, પાલિતાણા જવાનું. એ મજૂરી રાગની છે. રાગ છે. જ્ઞાનીને આવે પણ એ રાગને દુઃખ જાણે. જ્યાં સુધી વિતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને રાગ તો આવે, યાત્રાનો આદિ, પણ એને દુઃખ જાણે. એને ધર્મનું કારણ ને ધર્મ ન જાણે. ધર્મનું કારણ ધર્મ જાણે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. હા હા. આવી વાત છે. કઠણ પડાઈ ગઈ છે બાપુ. શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, શુદ્ધ ભગવાન પ્રકૃતિના સ્વભાવથી ભિન્ન, પુણ્ય પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્મા. કારણ કે તો વિનાયક તત્વ છે, નવ તત્વ
પુણ્ય પાપ આશરો તત્વોથી તો ભિન્ન તત્વ છે. એ તત્વને જ્યાં સુધી જાણ્યું નહીં, અનુભવ્યું નહીં, ત્યાં સુધી અજ્ઞાની પણ છે. જીવને શુદ્ધ કીધું, શુદ્ધ આત્માનું જ્ઞાન નથી. અજ્ઞાની પણ છે. ત્યાં સુધી તે નિયમથી ભોગતા છે. ચોક્કસ તે રાગનો જ અનુભવનારો છે. ભલે નગ્ન મુનિ થયો, 28 મૂળ ગુણ પાલતો હોય, પણ અંતર આત્માના શુદ્ધતાની ખબર નથી. એ પ્રકૃતિના સ્વભાવ રાગને અનુભવે છે. રાગનો જ ભોગતા છે. એવો નિયમ કરવામાં આવે છે. શાસ્ત્રકાર કહે છે કે એ નિશ્ચય એમ જ છે, એમાં કોઈ ફેરફાર માને તો બધો ફેરફાર એની દ્રષ્ટિમાં છે, વસ્તુમાં નથી ફેરફાર. જેટલી બાહ્ય દિશા તરફ બાહ્ય દિશા તરફ વલણ થાય એ બધો રાગની દિશા છે. અંતર દિશા તરફ દિશા થાય તે અરાગની દિશા અને શુદ્ધ જ્ઞાન છે. બેની દિશાના ફેર છે. રાગની દિશા પર છે. ભગવાનની ભક્તિ ને પૂજા ને દાન એ બધી દિશા પર તરફ છે. અને ધર્મની દિશા સ્વ છે. આત્મા અતિન્દ્રિય આનંદ મૂર્તિ પ્રભુ એ સમ્યક દર્શનની દિશા છે. સમ્યક દર્શન એની દિશા ક્યાં એટલું નવરો છે. બહારનું કરવા જઈએ તો નિવૃત્તિ ન મળે. તદ્દન વિકલ્પાથી જ પ્રભુ એને વિકલ્પથી અનુભવવો એ અજ્ઞાન છે તેવો નિયમ નિશ્ચય છે. એ નિશ્ચય છે. કથનથી અજ્ઞાન ને કથનથી લાભ છે, કઈ કરે છે માટે એમ નથી. જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, આત્મા તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે, પરમાત્મા સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ ભગવાન છે. એને જ્યાં સુધી અનુભવતો નથી, એનું જ્ઞાન નથી, ત્યાં સુધી અજ્ઞાનીપણું છે. ત્યાં સુધી તે નિયમથી ભોગતા જ છે. નિયમથી રાગનો જ ભોગતા છે. અનાદિથી અનંતવાર મુનિપણું લીધું. મુનિવ્રત થાર અનંત બેર વિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન રે સુખ નું પાયો. મુનિવ્રત થાર દ્રવલિંગી બરાબર મુનિ નગ્ન પંચમહાવ્રત બરાબર ધારે. મુનિવ્રત ધાર અનંત વેર વિવેક ઉપજાયો. વિવેકમાં ગયો, દુઃખને સ્થાને જ્યાં દેવ છે ત્યાં ઉભ્યો અનંતવાર, પણ આત્મજ્ઞાન બિન રે સુખ ન પાયો. એ દુઃખી છે. એ પંચમહાવર્ત પાલનારો દુઃખી છે. કેમ કે રાગ છે ને એ આશરો છે. આશરો છે તે દુઃખ છે. એવો નિયમ કરવામાં આવે છે કે અજ્ઞાની જ પ્રકૃતિના સ્વભાવનો વેદક છે. એમ જ્ઞાની પ્રકૃતિના સ્વભાવનો વેદક નથી.